દાડમનો જ્યુસ કેન્સર સામે પ્રાકૃતિક રક્ષણ. દાડમને લાંબા સમયથી આરોગ્ય માટે ઉત્તમ ફળ તરીકે માનવામાં આવે છે. ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે દાડમનો જ્યુસ પોષક તત્વો અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર એક મહત્વપૂર્ણ કુદરતી સ્ત્રોત છે. સૌપ્રથમ, દાડમમાં પોલિફિનોલ્સ અને ફ્લેવેનોઇડ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ તત્વો શરીરમાં રહેલા હાનિકારક ફ્રી રેડિકલ્સને ઘટાડવામાં મદદ કરે છે, જે કેન્સરના કોષોની વૃદ્ધિને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજું, દાડમનું જ્યુસ કેન્સરના કોષોના વિકાસને ધીમો પાડવામાં સહાયક માનવામાં આવે છે. કેટલીક સંશોધનો સૂચવે છે કે તે કેન્સર કોષોને સ્વાભાવિક રીતે નાશ પામવા માટે પ્રેરિત કરી શકે છે, જેને એપોપ્ટોસિસ કહેવામાં આવે છે. ત્રીજું, કેન્સરના કારણે શરીરમાં સોજો અને બળતરા વધી શકે છે. દાડમમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો શરીરની અંદરની પ્રણાલીને શાંત રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ચોથું, સારવાર દરમિયાન ઘણા દર્દીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય છે. દાડમમાં રહેલું આયન લોહીની માત્રા જાળવી રાખવામાં અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. પરંતુ દાડમનો જ્યુસ લેતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારમાં મળતા પેકેટવાળા જ્યુસમાં વધારાની ખાંડ અને પ્રિઝર્વેટિવ્સ હોઈ શકે છે. તેથી શક્ય હોય તો તાજો ઘરે બનાવેલો જ્યુસ જ પસંદ કરો. જ્યુસમાં વધારાની ખાંડ અથવા મીઠું ઉમેરવાનું ટાળો. દિવસમાં એક ગ્લાસ આશરે 200 થી 250 મિલી પૂરતું માનવામાં આવે છે. અને જો તમે કેમોથેરેપી અથવા કોઈ વિશેષ દવાઓ લઈ રહ્યા હો તો નિયમિત રીતે દાડમનો જ્યુસ શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.